નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું જગન્નાથ મંદિર વિશે, જે અમદાવાદ શહેરમાં આવેલું છે। અમદાવાદના જમાલપુરમાં આવેલું જગન્નાથ મંદિર 460 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે। આ મંદિર તેના વાર્ષિક રથયાત્રા ઉત્સવ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે। મંદિરનો ઇતિહાસ અને વાર્તા જાણીશું આપણે। તેની શરૂઆત અંદાજે 460 વર્ષ પહેલાં સાબરમતી નદીના કિનારે જમાલપુર દરવાજા બહાર ગાઢ જંગલ હતું, ત્યારે એક ભ્રમણ કરતા સાધુ હનુમાનદાસજી મહારાજ અહીં રોકાયા અને તેમણે ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી। જગન્નાથની સ્થાપના હનુમાનદાસજીના અનુગામી સાધુ સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા। એકવાર તેઓ ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરની યાત્રાએ ગયા હતા। ત્યાં રાત્રે તેમને સ્વપ્નમાં ખુદ ભગવાને આદેશ આપ્યો કે તેઓ અમદાવાદ પાછા જાય અને મોટા ભાઈ બલદેવજી તથા બહેન સુભદ્રાજી સાથે પવિત્ર ત્રિમૂર્તિની સ્થાપના કરે। આ સ્વપ્નના આધારે તેમણે જમાલપુર સ્થિત આશ્રમમાં ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ સ્થાપિત કરી। રથયાત્રાની પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણીશું। મંદિરના ચોથા મહંત નરસિંહદાસજી મહારાજની પ્રેરણાથી 2 જુલાઈ 1878ના રોજ પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવી હતી। શરૂઆતમાં આ રથયાત્રા બળદગાડામાં નીકળતી હતી। હવે જગન્નાથ ભગવાનનું મોસાળ એ સરસપુર માનવામાં આવે છે। 1879થી શરૂ થયેલી પરંપરા મુજબ રથયાત્રા સરસપુર પહોંચે છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા ભગવાન અને ભક્ત માટે ભવ્ય મહાભોજ એટલે કે મોસાળું યોજાય છે। અને મિત્રો, આ મંદિર દરરોજ સવારે 4:30થી 1 વાગ્યા સુધી અને બપોરે 3થી 9 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે, જેમાં તમે જઈને ભગવાન જગન્નાથના દર્શન કરી શકો છો। જય જગન્નાથ।